રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે તમિલનાડુના 95 યાત્રિકો ગૌશાળામાં આવી સાફ સફાઈ હાથ ધરી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળાનું નામ સમગ્ર દેશભરની અંદર છે। તેવા સમયે તમિલનાડુના 95 સેવકો જગતગુરુ સેવા ગ્રુપ અને રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળાની મુલાકાત લીધી હતી। સાથે સાથે તમામ સેવકો દ્વારા ગૌશાળાની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી। આ સ્વયંસેવકો દ્વારા તમામ ધાર્મિક જગ્યાઓની અંદર ગૌશાળાની અંદર સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો। જેના ભાગરૂપે રાધનપુર ખાતે આવેલ ગૌશાળાની મુલાકાતે ગૌ ભક્તોની સાથે મળી સાફ સફાઈ હાથ ધરી હતી અને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો। रिपोर्टिंग बाय मनु ठाकर राधनपुर। नमस्ते सर, मेरा नाम राम जैम से। हमारा ऑर्गेनाइजेशन का नाम श्री जगतगुरु सेवास। ये जगतगुरु सेवास हर महीने को ये मंदिर सफाई कर रहा है। अभी तक हम 350 मंदिर को ऊपर सफाई किया था। इसमें फेमस मंदिर है सबरीमला, रामेश्वरम और यहाँ पे अभी कल परसों किया था सोमनाथ मंदिर, द्वारका मंदिर। सोमनाथ में 3 दिन को हम सफाई किया था, द्वारका में 2 दिन मंदिर से सफाई किया था। परसों यहाँ पे साइक्लोन आया था ना, इसलिए पूरी ट्रेन कैंसिल हुआ, इसलिए हम वहाँ पे गया नहीं। आप लोगों को हमको बुला दिया, कितना बढ़िया हॉस्पिटल दे रहा। इसे जलराम गौशाला में अभी है जी। एक जलराम गौशाला में सर्विस करने को पूरा को मन खुश हो गया जी। ऐसा सेवा पहली बार हम कर रहा हूँ। यहाँ पे कितना बढ़िया गौशाला देखने को हम बहुत खुश हो रहा है। हमारा पूरे लोग को आपको लोग कितना बढ़िया हॉस्पिटल दिखा रहा है। ऐसा हॉस्पिटल आपके साथ से हम सीख रहा है जी। जय गौ माता। जगतगुरु सेवाश्रम चेन्नई जे लोको दर अठवाडिये रविवाરના રોજ સ્વૈચ્છિક રીતે મંદિર અને અનેક ધાર્મિક સ્થળોની સફાઈ કરે છે। છેલ્લા 3-4-5 દિવસથી એ લોકો ગુજરાતની મુલાકાતે આવ્યા। દ્વારકા, સોમનાથ, જલારામ ગૌશાળા, ભાભર દરેક જગ્યાએ સફાઈ કરી આજે એ લોકો રાધનપુર સુરભી ગૌશાળા આવેલા છે। આપ જોઈ રહ્યા છો સમગ્ર સુરભી ગૌશાળામાં તેમના 95થી વધુ સ્વયંસેવકો સ્વૈચ્છિક સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે। રાધનપુર સુરભી ગૌશાળા દ્વારા એમની જે ઉમદા પ્રવૃત્તિ છે એને બિરદાવવામાં આવે છે અને લોકલ લેવલે પણ આવી રીતે જ સ્વૈચ્છિક સફાઈનું અભિયાન ઉપાડવામાં આવે તેવો દરેકને અનુરોધ। જય ગૌ માતા, જય ગોપાલ, લાલાભાઈ, આશાપુરા।